નમસ્કાર મિત્રો, 2026ની આ ચૈત્ર નવરાત્રિ પર પૂરા 100 વર્ષો પછી એક એવો ભયંકર અને સાથે જ ચમત્કારિક મહાસંયોગ બનવા જઈ રહ્યો છે જે રાતોરાત તમારા જીવનની દિશા બદલી શકે છે। આ કોઈ સામાન્ય નવરાત્રિ નથી। જ્યોતિષશાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ લખ્યું છે કે આ વખતે માતા દુર્ગા સ્વયં એક વિશેષ વાહન પર સવાર થઈને ધરતી પર પધારી રહ્યા છે। આ 9 દિવસો દરમિયાન આખી સૃષ્ટિમાં દૈવી ઊર્જાનો પ્રવાહ અનેક ગણો વધી જશે। જો આ પાવન દિવસોમાં તમારાથી ભૂલથી પણ આ 5 ભયંકર ભૂલો થઈ ગઈ તો તમારું આખું ઘર અને પરિવાર ગરીબી અને કંગાળી તરફ ધકેલાઈ શકે છે। માતા રાણી તમારાથી નારાજ થઈ શકે છે અને ઘરમાં અશાંતિ ફેલાઈ જશે। પરંતુ જો તમે સાચી શ્રદ્ધાથી આજે જણાવેલા નિયમોનું પાલન કર્યું અને એક નાનકડો ગુપ્ત ઉપાય કરી લીધો તો તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમારી 7 પેઢીઓ સુધી કોઈ કમી નહીં સર્જાય। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા અને તે 5 વિનાશકારી ભૂલો વિશે જાણતા પહેલા જો તમે સાચા હૃદયથી ઈચ્છતા હો કે માતા ભગવતી આ ચૈત્ર નવરાત્રિમાં તમારા ઘરમાં કાયમી વાસ કરે અને તમારા પરિવાર પર કોઈ સંકટ ન આવે તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દો। કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય માતાજી અથવા જય અંબે લખીને તમારું પૂરું નામ અને તમારી સાચી રાશિ જરૂરથી લખી દો। અને હા, જો તમે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તમારા જાજ ભલા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ બટન દબાવી દો જેથી માતા લક્ષ્મી અને દુર્ગા માતાની અસીમ કૃપા તમારા પર સદા બની રહે। અડધું જ્ઞાન હંમેશા નુકસાન કરાવે છે, તેથી વિડીયોને પૂરો જ જોજો। તો ચાલો જાણીએ કે ચૈત્ર નવરાત્રિના આ પાવન દિવસોમાં કયા 5 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ। મિત્રો, શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રિનો મહિમા અપરંપાર બતાવવામાં આવ્યો છે, પરંતુ શું તમે જાણો છો કે આ પાવન 9 દિવસોની પૂજા અને વ્રતની શરૂઆત ધરતી પર કઈ રીતે થઈ હતી? આ વાત ધ્યાનથી સાંભળજો ભક્તો, કારણ કે આ કથા સાંભળવા માત્રથી જ તમારા અડધા પાપો નષ્ટ થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થશે। માર્કંડેય પુરાણ અને શ્રી દુર્ગા સપ્તશતીમાં એક અત્યંત પ્રભાવશાળી કથાનું વર્ણન જોવા મળે છે। પ્રાચીન કાળમાં સુરથ નામનો એક અત્યંત પ્રતાપી અને ન્યાયી રાજા હતો, પરંતુ સમયનું ચક્ર એવું ફર્યું કે તેના પોતાના જ મંત્રીઓએ અને સગા સંબંધીઓએ તેની સાથે દગો કર્યો। રાજાનું આખું સામ્રાજ્ય છીનવાઈ ગયું અને તેને પોતાનો જીવ બચાવવા માટે એક ગાઢ અને બિહામણા જંગલમાં શરણ લેવી પડી। આ જ જંગલમાં રાજાની મુલાકાત સમાધિ નામના એક વૈશ્ય એટલે કે વ્યાપારી સાથે થઈ। સમાધિ વૈશ્યની હાલત પણ રાજા જેવી જ હતી। તેના પોતાના જ પત્ની અને સ્વાર્થી પુત્રોએ તેની બધી જ સંપત્તિ પડાવી લીધી અને તેને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો। બંને અત્યંત દુઃખી હતા, છતાંય આશ્ચર્યની વાત એ હતી કે જે પરિવારે તેમને દગો કર્યો હતો તેમના માટે જ બંનેના મનમાં હજુ પણ મોહ અને ચિંતા હતી। પોતાના મનની આ મૂંઝવણ લઈને બંને ભટકતા મહર્ષિ મેધાના આશ્રમમાં પહોંચ્યા। રાજા સુરથે ઋષિને પૂછ્યું, હે મુનિવર, જે લોકોએ અમારું બધું જ છીનવી લીધું છે છતાંય અમારું મન તેમના જ વિચારોમાં કેમ ભટકે છે? આ કેવી માયા છે જે અમને મુક્ત નથી થવા દેતી? ત્યારે મહર્ષિ મેધાએ હસીને એક એવું રહસ્ય ખોલ્યું જેણે આખી દુનિયાનો ઉદ્ધાર કરી દીધો। મુનિવરે કહ્યું, હે રાજન, આ બધું જગત જનની માતા ભગવતીની મહામાયા છે। આ સંસાર માતાની માયાથી ચાલે છે। જો તમે આ પીડા, આ ગરીબી અને આ દુઃખમાંથી કાયમી મુક્તિ મેળવવા માંગતા હો તો તમારે તે આદિશક્તિ માતા દુર્ગાના શરણે જવું જ પડશે। જો તે પ્રસન્ન થઈ જાય તો રંકને પણ રાજા બનાવી શકે છે। મહર્ષિના આદેશથી રાજા સુરથ અને સમાધિ વૈશ્યે નદીના કિનારે માટીથી માતા દુર્ગાની એક સુંદર મૂર્તિ બનાવી। અને મિત્રો, તે સમય ચૈત્ર માસનો હતો। તેમણે આ ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં અન્ન અને જળનો ત્યાગ કરીને માતાની કઠોર આરાધના શરૂ કરી। સતત માતાના મંત્રોના જાપ અને સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલી તેમની સાધના આખરે ફળી। બ્રહ્માંડને હલાવી દે તેવા તેજ સાથે માતા દુર્ગા સ્વયં ત્યાં પ્રગટ થયા। માતાએ બંનેને દર્શન આપ્યા અને કહ્યું, માંગી લો, તમારે જે જોઈએ તે માંગી લો। વૈશ્ય સમાધિએ સંસારના મોહમાંથી મુક્તિ અને સાચું જ્ઞાન માંગ્યું, પરંતુ રાજા સુરથે પોતાનું છીનવાઈ ગયેલું સામ્રાજ્ય અને અખંડ કીર્તિ માંગી।
માતા રાણીએ બંનેને તથાસ્તુ કહીને આશીર્વાદ આપ્યા અને જોતતા જોતતા રાજા સુરથને પોતાનું રાજપાટ પાછું મળી ગયું અને દુશ્મનોનો નાશ થયો. તો ભક્તો, આ મહાન કથા આપણને એ શીખવે છે કે જો કોઈ વ્યક્તિએ પોતાનું બધું જ ગુમાવી દીધું હોય, ઘરમાં ભયંકર ગરીબી આવી ગઈ હોય કે પોતાના જ લોકોએ દગો કર્યો હોય, તો તેણે નિરાશ થવાની જરૂર નથી. આ ચૈત્ર નવરાત્રિના 9 દિવસ માતા દુર્ગાની સાચા હૃદયથી પૂજા કરવાથી તેનું ખોવાયેલું સન્માન, ધન અને સુખ 100 ગણું થઈને પાછું મળે છે. જો આ પાવન કથા સાંભળીને તમારા હૃદયમાં માતાજી પ્રત્યે સાચી શ્રદ્ધા જાગી હોય તો કમેન્ટ બોક્સમાં એકવાર હૃદયથી જય ભવાની જરૂર લખી દેજો. મિત્રો, કથા તો તમે સાંભળી લીધી, પણ હવે જે હું કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને કદાચ તમારા હોશ ઉડી જશે, તેથી પૂરા ધ્યાનથી સાંભળજો. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ચૈત્ર નવરાત્રિના આ 9 દિવસોમાં માતા દુર્ગા પોતાના ભક્તોના ઘરમાં અદ્રશ્ય રૂપે ભ્રમણ કરે છે. પરંતુ જો કોઈ સ્ત્રી કે પુરુષ જાણકારી વિના કે સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના આ 5 ભયંકર ભૂલો કરે છે તો માતા રાણી સીધા જ દરવાજેથી પાછા ફરી જાય છે. તમારા ઘરની બરકત કાયમ માટે રોકાઈ જશે અને આખું વર્ષ તમારે ગરીબી અને કંગાળીનો સામનો કરવો પડશે. તો આ વાત તમારા મગજમાં બરાબર ઉતારી લેજો. પહેલી અને સૌથી મોટી ભૂલ, ચૈત્ર નવરાત્રિના 9 દિવસો દરમિયાન ભૂલથી પણ ઘરમાં તામસિક ભોજન ન બનવું જોઈએ. ડુંગળી, લસણ, માંસ, માછલી કે ઈંડા આ બધી અશુદ્ધ વસ્તુઓનો વપરાશ તમારા ઘરમાં બિલકુલ ન થવો જોઈએ. જો તમે કે તમારા પરિવારનું કોઈ સભ્ય નશીલા પદાર્થોનું સેવન કરે છે તો આ દિવસોમાં તેને હાથ પણ ન લગાવતા, નહીંતર નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં કાયમી વાસ કરી લેશે અને તમે લીધેલો દરેક નિર્ણય તમને મોટું નુકસાન કરાવશે. બીજી ભૂલ જે ઘણા લોકો અજાણતા કરે છે. મિત્રો, તમને 2 હાથ જોડીને વિનંતી છે કે નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં ભૂલથી પણ વાળ ન કપાવતા, દાઢી ન બનાવતા અને નખ તો બિલકુલ ન કાપતા. શાસ્ત્રોમાં નવરાત્રિના વ્રત દરમિયાન આ કાર્યોને ખૂબ જ અશુભ માનવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે આમ કરવાથી વ્યક્તિ પર દેવાનો બોજ અચાનક વધી જાય છે અને લક્ષ્મીજી ઘરનો ત્યાગ કરી દે છે. જો તમારે વાળ કે નખ કાપવા જ હોય તો નવરાત્રિ શરૂ થતા પહેલા જ કાપી લેવા. ત્રીજી અને અતિ મહત્વની વાત, ઘરમાં ક્યારેય સ્ત્રીઓનું કે કન્યાઓનું અપમાન ન કરો. નવરાત્રિ એ શક્તિની ઉપાસનાનો પર્વ છે. કન્યાઓમાં સાક્ષાત માતાજીનો વાસ હોય છે. જે ઘરમાં પતિ પત્ની અંદરો-અંદર કારણ વિના ઝઘડો કરે છે કે જ્યાં સ્ત્રીઓના આંસુ પડે છે ત્યાં માતા દુર્ગા એક ક્ષણ પણ નથી રોકાતા. આ 9 દિવસોમાં ઘરમાં સંપૂર્ણ શાંતિ અને બ્રહ્મચર્યનું કડક પાલન થવું જોઈએ. ચોથી ભૂલ જે તમારું નુકસાન કરાવી શકે છે, કાળા રંગના કપડાં ન પહેરવા. મિત્રો, નવરાત્રિની પૂજામાં લાલ, પીળા કે લીલા રંગના કપડાં પહેરવા અત્યંત શુભ માનવામાં આવે છે. કાળો રંગ નકારાત્મકતાનું પ્રતીક છે. પૂજા સમયે કાળા કપડાં પહેરવાથી પૂજાનું ફળ પ્રાપ્ત નથી થતું. સાથે જ આ દિવસોમાં બપોરના સમયે ઊંઘવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સમય સાધના અને મંત્ર જાપનો છે. પાંચમી અને ઘરની શાંતિ માટેની સૌથી મોટી ભૂલ, ઘણા લોકો નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવે છે, જે ખૂબ જ પુણ્યનું કામ છે. પરંતુ મિત્રો, જો તમે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવી છે તો ઘરને ક્યારેય એકલું છોડીને કે તાળું મારીને બહાર ન જવું જોઈએ. જ્યોતને એકલી છોડવી એ મોટો અપરાધ માનવામાં આવે છે. બીજું, તમારા ઘરના મુખ્ય દરવાજા પાસે જૂતા ચપ્પલ વિખેરાયેલા ન રાખતા. ઘરનો ઉમરો એકદમ સ્વચ્છ રાખજો, કારણ કે માતા લક્ષ્મી અને દુર્ગા માતા હંમેશા મુખ્ય દરવાજેથી જ ઘરમાં પ્રવેશ કરે છે. તો મિત્રો, આ 5 કામ ભૂલથી પણ ન કરતા. જો તમે માતા રાણીના સાચા ભક્ત છો અને વચન આપો છો કે આ ભૂલો નહીં કરો, તો અત્યારે જ વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટમાં પૂરા ઉત્સાહથી લખો, ક્ષમા કરજો માતાજી, જેથી તમારી અગાઉની બધી ભૂલો માતા રાણી માફ કરી દે. મિત્રો, ભૂલો વિશે તો તમે જાણી લીધું, પણ હવે વાસ્તુ મંદિર ચેનલ પર જે રહસ્ય હું તમને જણાવવા જઈ રહ્યો છું તે તમને બીજે ક્યાંય સાંભળવા નહીં મળે. આ ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં જો તમે સાચા હૃદયથી આ અચૂક અને ચમત્કારિક મહા ઉપાય કરી લીધા તો હું તમને ખાતરી આપું છું કે માતા લક્ષ્મી અને દુર્ગા માતા તમારા ઘરનો રસ્તો ક્યારેય નહીં ભૂલે. તમારા જીવનમાં ધન, સુખ અને અખંડ સૌભાગ્યના એવા દ્વાર ખુલશે કે લોકો જોતા રહી જશે. તો આ ઉપાયો ધ્યાનથી નોંધી લેજો. પહેલો મહા ઉપાય,
ઘરમાં અઢળક ધન ખેંચવાનો ઉપાય. જો તમે હૃદયથી ઈચ્છો છો કે તમારા ઘરમાં પૈસાની ક્યારેય કમી ન આવે, તિજોરી હંમેશા ભરેલી રહે, તો નવરાત્રિના કોઈ પણ દિવસે, ખાસ કરીને અષ્ટમી કે નવમીના દિવસે આ કામ જરૂર કરજો. તમારે એક લાલ રંગનું સાફ કાપડ લેવાનું છે. તેમાં 1 મુઠ્ઠી આખા ધાણા, 5 કોડીઓ જો મળે તો, અને 1 રૂપિયાનો સિક્કો મૂકવાનો છે. હવે આ નાનકડી પોટલીને માતાજીના ચરણોમાં મૂકી દો અને સાચી શ્રદ્ધાથી માતાનો મંત્ર ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચેનો 11 વાર જાપ કરો. નવરાત્રિ પૂરી થાય એટલે આ સિદ્ધ થયેલી પોટલીને તમારા કબાટમાં, ગલ્લામાં કે જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં સંભાળીને મૂકી દો. મિત્રો, આ પોટલી ચુંબકની જેમ તમારા ઘરમાં ધન ખેંચશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારો વેપાર કે નોકરી રાતોરાત દોડવા લાગશે. બીજો રામબાણ ઉપાય, દેવા અને ગરીબીમાંથી મુક્તિ મેળવવાનો. જો તમારા માથે દેવું વધી ગયું છે, લાખ